નમસ્કાર. જો ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બનવાનું સપનું છે તો આ માહિતી ખાસ તમારા માટે જ છે. 2026થી જે નવી TAT-HS પરીક્ષા આવી રહી છે એમાં ઘણા મોટા ફેરફારો થયા છે. તો ચાલો આખી નવી સિસ્ટમને બરાબર સમજી લઈએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ થાય કે આ બધું બદલવાની જરૂર જ શું પડી? શું કામ આ નવી TAT પરીક્ષા લાવવામાં આવી? ચલો એની પાછળનું વિઝન શું છે એ સમજીએ. જો આ કોઈ અચાનક આવેલો બદલાવ નથી. એનું મૂળ છે આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને ગુજરાતનું મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. આ બંનેનો એક જ લક્ષ્યાંક છે: શિક્ષણની ગુણવત્તાને એકદમ ઉપર લઈ જવી. અને સારી ગુણવત્તાની શરૂઆત ક્યાંથી થાય? સાચું, સારા શિક્ષકોની પસંદગીથી જ થાય ને. એટલે હવે જમાનો બદલાયો છે. હવે એવા શિક્ષકની જરૂર નથી જે ફક્ત ચોપડીનું જ જ્ઞાન આપે. હવે તો એવા શિક્ષક જોઈએ જે વિદ્યાર્થીઓને 21મી સદી માટે તૈયાર કરે, જેમને વાતચીત કરતા, ઊંડાણપૂર્વક વિચારતા અને કોઈપણ સમસ્યાનું સમાધાન કરતા શીખવાડે. વિજ્ઞાનના શિક્ષકને થોડું સાહિત્ય પણ આવડવું જોઈએ અને કમ્પ્યુટરથી લઈને સંગીત સુધીની સમજ હોવી જોઈએ. ટૂંકમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકે એવા મોડર્ન એજ્યુકેટરની શોધ છે. ઓકે, તો આટલા મોટા ધ્યેયને પહોંચી વળવા માટે પરીક્ષાનું માળખું પણ એવું જ મજબૂત બનાવવું પડે. અને અહીંયા જ આવે છે સૌથી મોટો ફેરફાર. હવે TAT પરીક્ષા એક સ્ટેજની નથી રહી. એને 2 ભાગમાં એટલે કે 2 તબક્કામાં વહેંચી દેવામાં આવી છે. આને એકદમ સરળ રીતે સમજીએ. આ એક 2 સ્ટેપની પ્રક્રિયા છે. પહેલું સ્ટેપ છે પ્રિલિમિનરી પરીક્ષા. આને તમે એક ફિલ્ટર સમજી લો. જે ઉમેદવારો આ ફિલ્ટરમાંથી પાસ થશે એ જ ફાઇનલ રાઉન્ડમાં જશે, જે છે મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ. સિમ્પલ. હવે આ બહુ જ અગત્યની વાત છે. બરાબર ધ્યાનથી સાંભળજો. પ્રિલિમ્સ અને મેન્સ વચ્ચે મોટો ફરક છે. પ્રિલિમ્સ એટલે કે પહેલી પરીક્ષા એ ફક્ત ક્વોલિફાઇંગ છે. એના માર્ક્સ તમને મેન્સની ટિકિટ અપાવશે, બસ. ફાઇનલ સિલેક્શન માટે જે મેરિટ લિસ્ટ બનશે એ ફક્ત અને ફક્ત મુખ્ય પરીક્ષાના 200 માર્ક્સ પરથી જ બનશે. એટલે અસલી ગેમ તો મેન્સની જ છે. ચલો ત્યારે હવે ઊંડા ઉતરીએ અને પહેલા સ્ટેજ એટલે કે પ્રાથમિક પરીક્ષાનું આખું માળખું સમજીએ. શું છે આ પરીક્ષામાં, કેવું છે એનું ફોર્મેટ, જોઈએ. તો આ પ્રિલિમિનરી પરીક્ષા જે છે એ એક જ પેપર હશે અને એના ટોટલ માર્ક્સ છે 200. આ 200 માર્ક્સનો એક પેપર 2 ભાગમાં વહેંચાયેલું છે. સેક્શન 1 જે 100 માર્ક્સનો છે એ છે જનરલ સ્ટડીઝ. આ બધા જ ઉમેદવારો માટે કોમન રહેશે. અને બીજો સેક્શન બાકીના 100 માર્ક્સનો એ છે ઉમેદવારના પોતાના વિષયનો ટેસ્ટ. એટલે કે જો અંગ્રેજીના શિક્ષક બનવું હોય તો અંગ્રેજીના પ્રશ્નો, ગણિતના બનવું હોય તો ગણિતના. અને અહીંયા એક લાલ બત્તી છે, એકદમ સાવધાન રહેવા જેવી વાત. આ પ્રિલિમ્સ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે. એટલે કે દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કટ થઈ જશે. તો અંદાજે જવાબ ટીક કરવાની ભૂલ બિલકુલ ન કરતા. હવે જરા પહેલા સેક્શનના 100 માર્ક્સનું ગણિત સમજીએ. તમે જુઓ, જનરલ નોલેજ અને કરંટ અફેર્સના 20 માર્ક્સ છે. પણ એની સાથે જ શૈક્ષણિક મનોવિજ્ઞાન અને તાર્કિક યોગ્યતા જેવા વિષયોને પણ સારું એવું વેટેજ આપ્યું છે. આ શું બતાવે છે? એ જ કે બોર્ડ હવે માત્ર ગોખણપટ્ટીવાળા ઉમેદવારો નથી શોધી રહ્યું, પણ જે વિચારી શકે, તર્ક લગાવી શકે અને વિદ્યાર્થીઓને સમજી શકે એવા શિક્ષકો શોધી રહ્યું છે. ઓકે, તો પ્રિલિમ્સનો પડાવ પાર કરી લીધો. હવે આવે છે ફાઇનલ સ્ટેજ, મુખ્ય પરીક્ષા. અહીં કોઈ ઓપ્શન નહીં મળે. અહીં તો જ્ઞાન અને લખવાની કળાની અસલી પરીક્ષા થશે. આ મુખ્ય પરીક્ષામાં 2 પેપર આપવાના છે. પેપર 1 જે 100 માર્ક્સનું છે એ ભાષાની પરીક્ષા લેશે. જે પણ માધ્યમ પસંદ કર્યું હોય એમાં લખવાની સ્કિલ કેવી છે એ ચકાસવામાં આવશે. અને પેપર 2 એ પણ 100 માર્ક્સનું, એ વિષય અને એને ભણાવવાની પદ્ધતિ એટલે કે પેડાગોજી એની કસોટી કરશે. તો આ ભાષાના પેપરમાં શું શું હશે? નિબંધ લખવાનો છે, સંક્ષેપીકરણ કરવાનું છે, પત્ર લખવાનો છે. આ બધું કેમ? કારણ કે એક સારા શિક્ષક તરીકે પોતાના વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરતા આવડવું જ જોઈએ. અને હા, વ્યાકરણ તો પાક્કું હોવું જ જોઈએ. હવે જે બીજું પેપર છે વિષયનું, એનું ફોર્મેટ બહુ જ રસપ્રદ છે. એમાં લાંબા 5 માર્ક્સના સવાલો પણ છે અને 1 માર્કના ઓબ્જેક્ટિવ સવાલો પણ છે. આ એકદમ પરફેક્ટ મિક્સ છે. એનાથી ખબર પડશે કે ઉમેદવારને વિષયની ઊંડાણમાં સમજ છે કે નહીં.
અને સાથે સાથે નાની નાની વિગતો અને તથ્યો પણ યાદ છે કે નહીં. પણ હા, મેઇન્સ પરીક્ષા પાસ કરવા માટે એક મિનિમમ માર્ક્સનું માપદંડ પણ છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 60% માર્ક્સ લાવવા પડશે અને બાકીની અનામત કેટેગરી માટે આ આંકડો 55% છે. આટલા માર્ક્સ આવશે તો જ મેરિટ લિસ્ટમાં નામ આવવાની શક્યતા રહેશે. આ બધી તૈયારીની વાતો તો બરાબર, પણ જો ફોર્મ જ ભરવાનું રહી ગયું તો? એટલે સૌથી પહેલાં તો કઈ તારીખે શું કરવાનું છે એની નોંધ લઈ લો. ચાલો આખું ટાઈમ ટેબલ જોઈ લઈએ. આ રહ્યું આખું કેલેન્ડર સામે. આમાં સૌથી અગત્યની તારીખ છે ઓનલાઈન રજિસ્ટ્રેશનની, જે 10 થી 19 ફેબ્રુઆરી વચ્ચે જ ખુલ્લું રહેશે. અને પછી પરીક્ષાનો દિવસ 29 માર્ચ. આ તારીખો કેલેન્ડરમાં મોટા અક્ષરે લખી લેવા જેવી છે. પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે ફી છે ₹500 અને એસટી, એસસી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ કેટેગરીના ઉમેદવારો માટે આ ફી ₹400 રાખવામાં આવી છે. ફોર્મ ભરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે. ઓજસ ગુજરાતની વેબસાઇટ પર જવાનું છે. અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી બધી વિગતો ભરી, ફોટો અને સહી અપલોડ કરી એપ્લિકેશન કન્ફર્મ કરવાની અને છેલ્લે ઓનલાઈન ફી ભરી દેવાની. બસ આટલું જ. હવે એક બહુ જ મોટી ગેરસમજ દૂર કરી લઈએ. ટીએટ એચએસ પરીક્ષા પાસ કરવી એનો મતલબ એ નથી કે નોકરી મળી ગઈ. ના, આ તો ફક્ત એક લાયકાત છે, એક લાયસન્સ છે. જેમ ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યા પછી ગાડી ચલાવવા માટે લાયક બનો છો, એમ આ પરીક્ષા પાસ કર્યા પછી શિક્ષકની ભરતી માટે અરજી કરવા લાયક બનો છો. નોકરીની ગેરંટી નથી. આ આખી મહેનત પાછળ રાજ્ય પરીક્ષા બોર્ડનો એક જ ઉદ્દેશ છે: ગુજરાતના બાળકો માટે સૌથી સારા, સૌથી સક્ષમ અને સૌથી કુશળ શિક્ષકોને શોધીને બહાર લાવવા. કારણ કે એ જ તો આપણા રાજ્યનું ભવિષ્ય ઘડશે. તો આ છે નવી ટીએટએચએસ પરીક્ષાનું સંપૂર્ણ ચિત્ર. શિક્ષણનું ભવિષ્ય બદલાઈ રહ્યું છે અને એની સાથે શિક્ષકોની પસંદગીની પ્રક્રિયા પણ. આ એક મોટો પડકાર છે, પણ એક મોટી તક પણ છે. તો હવે સવાલ તમારા માટે છે: શું શિક્ષણના આ નવા ભવિષ્યનો હિસ્સો બનવા માટે તૈયારી છે?